નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો અસાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંજણ મુકારો સવ પાવ પ્રણાશડો મંગલાણં ચ સવેસિં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંજણ મુકારો સવ પાવ પ્રણાશડો મંગલાણં ચ સવેસિં હોય મંગલમ નમો હરિહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયરિયાણમ નમો વસાયાણમ નમો લોય સવ સાહુણમ એસો પંજણ મુકારો સવ પાવ પ્રણાશડો મંગલાણં ચ સવેસિં હોય મંગલમ અધોલોક ઉદ્વલોક તીર્છાલોકમાં રહેલા દરેકે દરેક ત્રણ શિવ સ્થાવર જેમને સુખ મળે, સાતા મળે, સમાધિ મરણ મળે, જલ્દી જલ્દી બધા જીવો મોક્ષે જાય એવી પ્રાર્થના. ચલો બધા શાસ્ત્રમાં હશો અને આજનો આપણો વર્ગમાં આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. આપણો વિષય છે જીવ વિચાર, જેમાં આપણે પહેલી ગાથામાં વીર પ્રભુને વંદન કર્યા અને પછી આપણા મુનિ ભગવાન કહે છે શાંતિ સુરીશ્વરજી મહારાજ સાહેબ કે બીજી ગાથામાં કે જીવના તમે જોઈએ એટલા ભાગ પાડી શકો, પણ અહીંયા આપણે જોઈએ છે તો મુક્ત અને સંસારી એમ પહેલા બે ભાગ પાડ્યા. પછી મુક્તના તો કોઈ ભેદ જ નથી, સિદ્ધ ભગવંતો છે, અને સંસારીના ભેદમાં પહેલો ભેદ પાડ્યો ત્રસ અને સ્થાવર. અને આપણે સ્થાવરને પહેલા ભણી લીધું, સ્થાવર એટલે સ્થિર, અને બધા સંસારીમાં જ આવે, ત્રસ હોય સ્થાવર હોય. તો પહેલા સ્થાવરમાં પૃથ્વીકાય અપકાય તેવકાય વાવકાય આપણે જોયા, એમના એક્ઝામ્પલ્સ જોયા, અને એમાં એ ગાથા નંબર 8 ઉપર વનસ્પતિ કાય શરૂ થયું એમાં લક્ષણો જોયા. અને પછી આપણે ગાથા નંબર 15માં શું જોયું? પર્યાપ્ત અપર્યાપ્ત. 15 માંથી પહેલા તો આપણે જે બધા બોલીએ છીએ કે પૃથ્વી કાય પર્યાપ્તા અપર્યાપ્તા, તો 6 પર્યાપ્તિ જો. તો તમે લોકો જેટલા જોઈન થયા છો એમાંથી પર્યાપ્તિ કેટલી અને લાઈનમાં કઈ 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 ગાથામાં છે અને કોણ બોલે છે? રિવિઝન કર્યું હશે બધાએ, તો કોણ બોલે છે? બોલો. માઈક તમારું અનમ્યુટ કરજો. બોલો. મોબાઈલથી તમારું જે સ્પીકર દેખાય છે એને અનમ્યુટ કરો, એને ક્લિક કરશો એટલે તમારું માઈક. હા બોલો ચંદ્રિકાબેન. પર્યાપ્તિ કેટલી? બેન પર્યાપ્તિ 6 છે. હા, કઈ ગાથામાં છે? 15મી ગાથામાં. 14મી. હા 14મી ગાથામાં છે. આહાર, શરીર, ઇન્દ્રિય, શ્વાસોચ્છ્વાસ, પર્યાપ્તિનો આન્સર આપો ભાષા ને અને મન. ત્યારે આહારની પછી પર્યાપ્તિ બોલવાનું. જે પણ સવાલનો જવાબ આપો આહાર એ પર્યાપ્તિ, જવાબ હોવો જોઈએ. આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, ઇન્દ્રિય પર્યાપ્તિ, શ્વાસોચ્છ્વાસ પર્યાપ્તિ, ભાષા પર્યાપ્તિ અને મન પર્યાપ્તિ. બરાબર. તો આહાર પર્યાપ્તિ પહેલા જીવ લે અને શરીર બનાવે, પછી એનાથી ઇન્દ્રિય બને. તો સવાલ એમ છે કે સમજો આપણે ગયા વખતે 2 ઇન્દ્રિય ભણેલા, તો 2 ઇન્દ્રિયને કેટલી પર્યાપ્તિ હોય આ 6 માંથી? આ 6 છે એમાંથી કેટલી પર્યાપ્તિ હોય? એકેન્દ્રિયને કેટલી પર્યાપ્તિ હોય? હા બોલો. અનિતાબેન બોલો છો? હા બોલો. એકેન્દ્રિયની 4 પર્યાપ્તિ હોય. હા, કઈ? કોઈ પણ ભાષામાં? આહાર પર્યાપ્તિ, શરીર પર્યાપ્તિ, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ અને ભાષા પર્યાપ્તિ. ભાષા હોય કેન્દ્રિયને? ના, ભાષા ન હોય, શ્વાસોશ્વાસ પર્યાપ્તિ હોય. હા, એટલે તમારે એમ બોલવાનું પહેલી 4 પર્યાપ્તિ. 4 નહીં, પહેલી 4. કારણ કે 4 એટલે કોઈ પણ આવી જાય. બરાબર? બરાબર. હા. અને 2 ઇન્દ્રિયને? 2 ઇન્દ્રિયને 5. કઈ વધી ગઈ? પહેલી 5 પર્યાપ્તિ. કઈ વધી ગઈ? ભાષા પર્યાપ્તિ. કેમ વધી ગઈ ભાષા પર્યાપ્તિ? એટલે 2 ઇન્દ્રિય
બે હા, ઇન્દ્રિય બે જીવને ઇન્દ્રિય જીવોને મન નથી રસનેન્દ્રિય હોતું. નહીં, રસનેન્દ્રિય વધી ગઈ, એક હા, ઇન્દ્રિયમાં તો આ છે જ નહીં ને, આ વધી એટલે આ પર્યાપ્તિ એને જોઈએ તો જ એ રસનેન્દ્રિય બનાવી શકે ને. આ પર્યાપ્તિ થી, આ શક્તિ છે પર્યાપ્તિ, એનાથી એ આ બનાવશે, બીજી ઇન્દ્રિય બનાવશે. બરાબર. હા. પછી આપણે ગયા વખતે ત્રસ કાય જોયેલું, તો એમાં બે ઇન્દ્રિય જોયા. ત્રસ એટલે પોતાની રીતે હાલી ચાલી શકે, એમાં બે ઇન્દ્રિય એટલે એની પાસે બે ઇન્દ્રિય છે. આજે આપણે ગાથા નંબર 16 અને 17 તે ઇન્દ્રિયને જોઈશું. તો કોઈએ ગાથા પહેલી મેં કીધી હતી હોમવર્કમાં પાકી કરી હોય તો મને હમણાં આપી દો, પછી આપણે આગળ જઈએ. કોઈએ પાકી કરી છે પહેલી બીજી? નથી કરી? નેક્સ્ટ ટાઈમ તમે કરજો, કારણ કે એક વખત હજી જોઈએ તો હું તમને બોલાવી દઈશ. આપણે ગુરુ ભગવંતને જો આમ તો બધી જ કરવી જોઈએ. મારા એવા સ્ટુડન્ટો છે કે જેમણે અર્થ નથી શીખ્યા, પણ ધોરણની એક્ઝામ આપે એટલે ગાથાઓ બધી એમને કડકડાટ મોઢે હોય. મારા સાહેબને પણ તમે પૂછશો તો, પણ એટલીસ્ટ પહેલી બે ગાથા તો આ મુનિ ભગવંતને આપણે આપીએ પાકી કરીને. એટલે જો કોઈને પ્રોનાઉન્સિએશન નહીં ફાવે તો રિપીટ કરી દઈશું, પણ પહેલી બે ગાથા બધાએ પાકી કરવાની છે. ચલો આજે આપણે 16મી લઈએ. પહેલા એમાં તેન્દ્રિય શરૂ થાય છે. હોમી, મંકળ, જુવા, પીપીલી, ઉદેહિયા, ય મકોડા, ઇલ્લિય, ગય, મિલ્લિયો, સાવય, ગોકીળ, જાયો. આ બધા નામ છે તે ઇન્દ્રિયના. અને હજી 17મી ગાથામાં પણ નામ છે. ગદહય, ચોરકીડા, ગોમય કીડા, ધન્ય કીડા, ય, કુંથુ, ગોવાલિય, ઇલિયા, તે ઇન્દ્રિય, ઇન્દ, ગોવાઈ. એટલે શું? તો કે છે કાન ખજૂરા. નીચે ગાથાર્થ તમને આપેલું છે આ બુકમાં, 24 પેજ, અને 16 અને 17મી ગાથા બધાની પાસે ખુલ્લી છે ને આ બુક? એમાંથી જ વાંચું છું. કાન ખજૂરા, માંકડ, જૂ, કીડીઓ, ઉધઈ, મંકોડા, ધાન્યની ઈયળ, ઘી મેલો, સાવા વાળમાં ઉત્પન્ન થાય. ઘી મેલો એટલે ઘી પણ તમારું ઘણું જૂનું થઈ જાય ને તો ઘી માંથી પણ સ્મેલ આવે, ઉપર એક લેયર થઈ જાય. તો આ જીવો છે. પછી ગો કીટક અથવા ચીચીડી, ઉત્તિંગા, વિસ્તાના કીડા, છાણના કીડા, અનાજના કીડા, કુંથુઆ, ગોપાલિકો, ઈયળો, ઇન્દ્રગોપ આદિ તે ઇન્દ્રિય જીવો છે. જે વિચારનો અભ્યાસ કરતા આપણને ખ્યાલ આવે છે કે નાના દેખાતા માકડ, કીડી, કુંથુઆ વગેરે પણ તે ઇન્દ્રિય જીવો છે. એમનામાં પણ આપણા જેવો આત્મા છે, સુખ અને દુઃખની લાગણી છે. આપણી જેમ જ એ સુખને ઈચ્છે છે, દુઃખથી દૂર થવા પ્રયત્ન કરે છે. એમને બધાને સુખ આપવાથી આપણને સુખ મળે છે, દુઃખ આપવાથી દુઃખ મળે છે. પાયાનું જ્ઞાન મળતા શ્રાવક શ્રાવિકાનું પ્રથમ કર્તવ્ય થાય છે કે આવા જીવોની ઉત્પત્તિ જ ન થાય. એ માટે સાવધાની રાખવી જોઈએ, કારણ કે જીવોની ઉત્પત્તિ થયા પછી આપણને ઝેરણા પાડવી વધારે મુશ્કેલ બની જાય છે. આવા જીવોની ઉત્પત્તિ ન થાય માટે સ્વચ્છતા અનિવાર્ય બને છે. એટલે આપણું જૈન દર્શન એટલે આપણી સફાઈ અને અન્ય દર્શનની સફાઈમાં આ મેઇન ડિફરન્સ છે. આપણી સફાઈ આપણે કરીએ એ સાફ હોય ત્યારે જ આપણે સફાઈ કરવાની છે, અને અન્ય દર્શન જીવો ઉત્પત્તિ થઈ જાય અને એ જીવોને મારા ઘરેથી કાઢું એ ભાવથી એ લોકો સફાઈ કરે છે. અને આપણે સફાઈ શ્રાવિકાઓ કેવી રીતે કરવાની છે કે મારા જે ઘરમાં, મારું ઘર તો છે જ નહીં, પણ આ જગ્યામાં આ જીવોની ઉત્પત્તિ ન થાય, ઉત્પત્તિ થાય તો મરશે, તો એની માટે હું સાફ રાખું. એમને કાઢી નથી નાખવાનું, બાય ડિફોલ્ટ થઈ ગયા તો એમનું પણ ઘર છે, અને એ મારા ઘરેથી નીકળે અને મારું ઘર બધાથી સ્વચ્છ લાગવું જોઈએ એવો શ્રાવિકાને ભાવ ન હોય. એમનું પણ ઘર છે, ભલે એ લોકો પણ શાતાપૂર્વક રહે. ઘણા મેં શ્રાવિકા એવા જોયા છે જે મંડળમાં જાય ક્યાંક યાત્રામાં, અને કોઈક તીર્થ સ્થાનમાં ગંદા બાથરૂમ હોય તો ત્યાં એ લોકો પ્રાર્થના કરે કે હે જીવો તમે અહીંયાથી વયા જાઓ તો અમે અહીંયા નાહી ધોઈ શકીએ, પરમાત્માની પૂજા કરી શકીએ. ને કદાચ એ ન જાય તો પૂજા પણ છોડી દે, કઈ વાંધો નહીં, પણ ઝેરણા અમારે પાડવી છે,
અને તીર્થ સ્થાનમાં નીકળો ત્યારે નાની નાની થેલીઓ પાણીમાં લગાડવાની અને આ સાફ કરવાના. પહેલાના લોકો તો ઝેણાના સાધનો લેતા જ હતા, પણ ન હોય તો આજુબાજુ નાની નાની દુકાનો હોય તો ત્યાંથી લઈ આવવાનું. એમ નહીં કે મારે આ બધું સાફ કરું તો જ હું નાહી શકું. એ બધા જીવોને કિલામણા થાય એવું નહીં કરવાનું. પણ આહિસ્તેથી જો બધા હટી જતા હોય અને પછી તમે નાવ તો વાંધો નથી, નહીં તો એક વખત પૂજા ન કરો તો ચાલે, પણ એ જીવોને આપણે કહીએ ને અશાતા ન અપાય. તો અહીંયા કહે છે, હવે ફરીથી વાંચીએ. મોટો બંગલો બનાવ્યા પછી સ્વચ્છતા ન રાખીએ, યોગ્ય કાળજી ન રાખીએ તો કાન ખજૂરા વગેરે જીવોત્પત્તિ સંભાવના રહે છે. ફર્નિચર વસાવ્યા પછી જો સાફ સુફી ન જળવાય તો એમાં માંકડ ઉધઈની ઉત્પત્તિ સંભવિત બને છે. વાળની યોગ્ય માવજત ન કરવામાં આવે તો જૂ પડવાની શક્યતા છે. અનાજનો સંગ્રહ કર્યા પછી જો સાવધાની ન રાખવામાં આવે તો ઈયળ, ધનેડા અને અન્ય અનાજના કીડા થાય છે. ઘીને બરાબર તપાવીને ન રાખવામાં આવે, યોગ્ય સમયમાં એનો ઉપયોગમાં લેવામાં ન આવે તો ઘીમાં પણ એના જ વર્ણ એટલે એવો જ કલર, તમારો જો ઘીનો કલર સફેદ હોય કે યલો હોય તો તમને ખબર ન પડે, એવી જ બારીક ઈયળો થાય છે. તો શાસ્ત્રકારોએ શિયાળા સિવાય મેથી અને કોથમીર વગેરે અભક્ષ્ય કહ્યા છતાં એને ખાવાની લાલસા આપણને સુકોતરી આ પાંદડાને સુકાવીને ઉનાળામાં વગેરે વાપરવાની પ્રેરણા કરે છે. પણ આ મેથી વગેરે સુકાવેલા પાંદડામાં પણ નાના સૂક્ષ્મ કંથુઆ જેવા જીવો નિર્માણ થાય છે. તેથી આવી સુકોતરીનો પણ ત્યાગ કરવાનો. ચોમાસામાં સુકવણી પણ ઘણા લોકો વાપરતા નથી, ન જ વપરાય, પણ ઘણા લોકો એમ કે છે કે ચલો હવે ગીલું નથી તો અમે વાપરીએ છીએ. કારણ કે તમે એકદમ બારીક થાય ને આપણને આપણી આંખોથી દેખાય નહીં. આવા પ્રકારે દરરોજ જીવનમાં થતી જીવરાજ્ઞાને સમજીએ, એનાથી પાછા હટવા ઉદ્યમશીલ બનવું જોઈએ. આવી જીવોત્પત્તિ ન જ થાય એ માટે પ્રયાસ કરવા જોઈએ. કદાચ જીવોત્પત્તિ થઈ જાય તો સાવધાની રાખી વધારે જીવોને અભયદાન મળે એ હેતુથી યોગ્ય પ્રવૃત્તિ અને ઉપાય કરવા જોઈએ. આવા જીવોને નાશ કરનાર કોઈ પણ જંતુનાશકનો ઉપયોગ શ્રાવકના ઘરમાં ન જ થવો જોઈએ. જંતુનાશકનો ઉપયોગ આપણા આત્માને કઠોર બનાવે છે. આપણો જે ગુણ છે કરુણાનો એને ઘાત કરે છે. પાપના ઢગલા વધારીને દુઃખ અને દુર્ગતિ તરફ દોરીને લઈ જાય છે. તો डाल दो આમાં आ जाएगा ના અનિતાબેન માઈક ઓન છે. કરું છું વધારે તમે બોલી લો ને એટલે પછી તમારે બંધ કરવા. सॉरी ચલો તો તે ઇન્દ્રિયના તમને ફોટોસ આપ્યા છે. આ બધા 3 ઇન્દ્રિય વાળા એટલે એમને સ્કિન છે, એમને આ રસનેન્દ્રિય છે અને એમને નાક પણ છે. તમે જોયું હશે ને એક સાકરનો દાડો પડ્યો હોય તો કીડી હોય, મંકોડો હોય, સૂંઘતા સૂંઘતા ત્યાં સુધી આવી જાય છે. તો એનો અર્થ શું થયો? નાક છે એમને, બરાબર, પણ એમને આંખો નથી. તમે કહેશો જોઈને આવે છે, તો કે ના, જોઈને નથી આવતા, એ લોકો સૂંઘી સૂંઘીને આવે છે. ચલો એના પછી આપણે ચૌરિન્દ્રિય જોઈશું, જેની ગાથા નંબર 18 છે. ચૌરિન્દિયાય વિચ્છુ ઢીંકુણ ભમરાય ભમરિયા તીડા મચ્છિય ડંસા મસઘા કંસારી કવિલ ડોલાઈ. એટલે શું નીચે ગાથાર્થમાં આપ્યું છે? વીછી, બઘાઈ, ઢીંકુણ એટલે બઘાઈ, ભમરા ભમરી, તીડ માખી. તીડ એટલે તમે જોયું હશે તો કચ્છમાં આપણા ખેતરો ઉપર નાના એવા જંતુ હોય જે આખા આવે, હુમલો કરે, આખો પાક ખાઈ જાય. તીડનો હુમલો એમ કહેવાય કચ્છમાં. પછી મચ્છર, કંસારી એટલે નીચેની લાઈન નું વાંચું છું, મચ્છર, ડંસા, કંસારી, કપિલ તથા ખડ માકડી આ ચૌરિન્દ્રિય જીવો છે. ગુજરાતીમાં ચૌરિન્દ્રિય જીવો પાછળ આપ્યું છે અને સંસ્કૃતની ગાથામાં ચૌરિન્દ્રિય આગળ આપ્યું છે. એટલે કે ચૌરિન્દ્રિયમાં કોણ કોણ આવે તો વિચ્છિથી સ્ટાર્ટ કર્યું છે. તો આ બધા ચૌરિન્દ્રિય એટલે એમને રાસ ઇન્દ્રિય છે, સ્પર્શનેન્દ્રિય, રસનેન્દ્રિય, નાક પણ છે, ઘ્રાણેન્દ્રિય અને ચક્ષુરેન્દ્રિય. એટલે હવે જુઓ, મચ્છરને આંખ છે, માખીને આંખ છે, કંસારીને આંખ છે, પતંગિયાને આંખ છે, વીછીને આંખ છે. પણ આપણે જે તે ઇન્દ્રિયમાં જોયું તો તમારે ગોખી જ નાખવાનું
કે મંકોડાને આંખ નથી, એ નાકથી સૂંઘતો આવે છે. જૂ છે એને આંખ નથી, કીડી છે એને આંખ નથી, કારણ કે એ લોકો તે ઇન્દ્રિય વાળા છે. તો આવી રીતે તમે ડિફરન્સ હમણાં જ પાકું કરી લેવાનું છે. ચલો એનું આપણે રીડિંગ કરીશું. ઉપર જણાવેલા ચૌરેન્દ્રિય જીવોની પણ બેન્દ્રિય અને તેન્દ્રિય જીવોની જેમ ઝેણા પાડવાની સાથે આપણો આત્મા આવા બધા જીવાયોનીમાં અનંતિવાર જન્મ મરણ કરી ચૂક્યો છે એનું ચિંતન કરવાનું છે. એટલે જ તો કહ્યું છે નસા જાઈ. આ એક ગાથા છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે, બધા યાદ રાખજો. નસા જોણી ન તમ ઠાણમ ન તમ કુલમ ન છાયા ન મુઆ જથ્થ સવ્વે જીવા અણંતસ્સો. આ ગાથા લગભગ દરેક અધ્યાત્મ પ્રેમી રોજે બોલતા હોય છે. એટલે અહીંયા તમારે આ ચિંતન કરવાનું છે. શું ચિંતન કરવાનું છે? એવી કોઈ જાતિ નથી. નસા એટલે નથી, જાઈ એટલે જાતિ, એવી કોઈ જાતિ નથી. પછી જોણી અર્ધમાગધીમાં જ અને ય એ બંને સરખા જ છે એટલે યોની. એવી કોઈ યોની નથી, એવું કોઈ સ્થાન નથી, એવું કોઈ કુળ નથી જ્યાં સર્વ જીવો અનંતિવાર જન્મ્યા ન હોય અને મર્યા ન હોય. તમે અહીંયા જેટલા પણ જે વિચારમાં નામ જોશો તો 1 મિનિટ માટે આપણે તત્વ ચિંતન કરીએ તો હું કંસારીમાં પણ ગઈ આવ્યો, હું એકેન્દ્રિયમાં પણ જઈ આવ્યો, બેન્દ્રિયમાં પણ જઈ આવ્યો, અને એમાં પણ જે લાખો જાતો છે તો એ બધા જાતોમાં જઈ આવ્યો. એવું નથી કે એક જ જાત, કારણ કે આપણે બોલીએ છીએ ને 7 લાખ પૃથ્વીકાય, 7 લાખ અપકાય, તો આટલા બધા પ્રકારો તો છે. તો બધામાં મારો જીવ પણ જઈ આવ્યો છે. તો હવે આપણે ફરીથી રીડ કરીએ કે શું તત્વચિંતન કરવાનું છે. તો આપણો આત્મા નિગોદ થી માંડીને, નિગોદ એટલે શું? નિગોદ બે છે, એક સૂક્ષ્મ એક બાદર. બાદર એટલે આપણને દેખાય છે, જે તમે ગ્રીન શેવાળ હમણાં વરસાદમાં જુઓ તો એ બાદર નિગોદ. કાંદા બટેટા બાદર નિગોદ. પણ સૂક્ષ્મ નિગોદ એટલે કે અવ્યવહારની રાશિ જે આપણે પહેલા હતા, જે એમાંથી આપણે બહાર નીકળે. તો હવે આપણે જો નિગોદમાં જઈએ તો આપણે કઈ નિગોદમાં જઈએ? તો કે અવ્યવહાર એટલે શું? વ્યવહારમાં કોઈ દિવસ આવ્યા નથી, એને અવ્યવહાર કહેવાય. તો સૌથી પહેલા બધા જીવો અવ્યવહાર રાશિમાં હોય, પણ એક વખત એમાંથી બહાર આવી તમે એકેન્દ્રિય બેન્દ્રિયમાં જન્મ લો અને પછી પાછા નિગોદમાં જાઓ તો એ નિગોદને કહેવાય વ્યવહાર રાશિની નિગોદ. એટલે કે વ્યવહારમાં તમે આવી ગયા અને ફરીથી તમે નિગોદમાં ગયા. તો અહીંયા કહે છે કે સૌથી પહેલા આપણો આત્મા નિગોદમાં હતો, પછી સૂક્ષ્મ એકેન્દ્રિય, પછી બાદર, પછી બેન્દ્રિય, એમ કરતા અનાદિકાળથી ભટકી રહ્યો છે ક્યાંક અકામ નિર્જરાથી. હવે અકામ નિર્જરા ઘણા માટે નવો શબ્દ હોય તો એ લોકોએ અહીંયા એમ સમજવાનું છે કે અકામ નિર્જરા એટલે કે આપણે લક્ષ્ય વગરનું જ્યારે ધર્મ કરીએ, લક્ષ્ય વગરની આપણે પીડા સહન કરીએ. દાખલા તરીકે ઝાડ છે તો એ ઊભો છે અને તડકો ખાઈ રહ્યો છે કે વરસાદમાં હમણાં ભીંજાઈ રહ્યો છે, તો એને એવું લક્ષ્ય નથી કે હું કષ્ટ સહન કરું મારા મોક્ષ માટે. તો એને કઈ નિર્જરા થઈ રહી છે? નિર્જરા એટલે કરમ નિર્જરી જવા, આપણા આત્માથી ઓછા થવા. તો એના આત્મા પરથી પણ હમણાં કર્મો ઓછા થઈ રહ્યા છે, પણ આટલા જ ઓછા થાય. કારણ કે એને એવું નથી કે હું ઘણું બધો તડકો સહન કરું, બધાને છાયા આપું અને હું મારા કર્મને તોડું. પણ આવો જ્યારે તમને ભાવ આવે કે હું કર્મને તોડું, ચલો મારા ઘરમાં આજે 56 ભોગ થયા છે પણ મારે ઉપવાસ કરવો છે, તો તમે પણ ત્યાં કર્મને નિર્જરા કરો છો, કર્મને તોડો છો, પણ સકામ નિર્જરા લક્ષ્ય સાથે વિચાર સાથે કર્મને તોડો છો. જ્યારે કે આ એકેન્દ્રિય બેન્દ્રિય તેન્દ્રિય એમને એવો કોઈ લક્ષ્ય નથી, કારણ કે મન નથી વિચારવા માટે. તો એમની નિર્જરા થઈ રહી છે, એમને તકલીફ પડે તો એમની નિર્જરા થાય, પણ અકામ નિર્જરા. અકામ એટલે લક્ષ્ય વગરની, પણ કર્મો તો ઓછા થાય, 100% થાય. બરાબર? તો આવી અકામ નિર્જરા. આપણે ફરીથી રીડિંગ ઉપર જઈએ, સેકન્ડ લાઈન 26 પેરેગ્રાફ પેજ ઉપર, કદાચ તમારું એકાદ પાનું આગળ પાછળ હશે. તો ક્યાંક અકામ નિર્જરાથી વર્તમાનમાં એને પંચેન્દ્રિયપણું અને મનુષ્ય ભવ
અને આવી સૂક્ષ્મ સમજણ આપતું પરમાત્માનું શાસન મળ્યું. એટલે આપણે બધા પણ જો એકેન્દ્રિયમાં હોઈએ ને તો પંચેન્દ્રિય સુધી કેવી રીતે પહોંચીએ? જો કામ નિર્જરા ન હોય તો આપણી પાસે પુણ્ય તો જોઈએ બે ઇન્દ્રિયમાં આવવાનું, પછી બે ઇન્દ્રિય વાળા પાસે પુણ્ય જોઈએ તે ઇન્દ્રિયમાં આવવાનું, તે પુણ્ય એને ક્યાંથી મળે? તો આવી રીતે અકામ નિર્જરાથી મળે. હવે આ ઝાડ છે તો એ કદાચ પુણ્ય એટલા ખપાવી દે, કર્મ ખપાવી દે તો બે ઇન્દ્રિયમાં આવી શકે. બે ઇન્દ્રિયથી પછી કર્મ ખપાવતા બે ઇન્દ્રિયના જીવો તે ઇન્દ્રિયમાં આવી શકે. તો આપણે બધાએ આ બધા ધર્મો આટલા કર્મ ખપાવતા એટલું મુશ્કેલીથી આપણે પુણ્ય ખર્ચીને પંચેન્દ્રિયપણું પામ્યા છીએ. તો હવે આપણો જે નેક્સ્ટ ક્લાસ શરૂ થશે 10 મિનિટ પછી એમાં આપણે પંચેન્દ્રિયપણું જોઈશું. તો પંચેન્દ્રિયપણામાં કેવું છે કે 4 જીવો આવશે, દેવો પણ આવશે, નારકો પણ આવશે, મનુષ્ય પણ આવશે અને તિર્યંજો પણ આવશે. પંચેન્દ્રિયમાં 4 આવશે. પણ આપણને બહુ ઈઝીલી આ પંચેન્દ્રિયપણું એમ જ વેસ્ટ જઈ રહ્યું છે, કારણ કે કિંમત ખબર નથી. જ્યારે તમને તમારી લાઈફમાં કોઈક વસ્તુ જોઈતી હોય અને એની માટે સમજો કે તમે તમારા દાગીના વેચી નાખ્યા, ઘર વેચી નાખ્યું, પછી તમારી કિડની વેચી નાખી, અથવા તો કોઈક એવા કામ કરે અને જો એ વસ્તુ મળે તમને તો એ વસ્તુની તમને કેટલી કિંમત હોય. તમે એને એમ જ રસ્તે રઝળતી મૂકી દો કે એને કેટલું સંભાળો. તો એમ આપણને ઘણા પુણ્યો ભેગા કર્યા ત્યારે પંચેન્દ્રિયપણું મળ્યું. 5 ઇન્દ્રિય માટે ઘણું પુણ્ય જોઈએ. પછી એમાં પણ પંચેન્દ્રિયમાં ઇન્દ્રિયો તમારી બરોબર છે, જો એકાદ બે ઇન્દ્રિયો ન ચાલે તો પુણ્ય ઓછું. બધી ઇન્દ્રિય બરાબર મળી, પછી તમને સારું ઘર મળ્યું, સારો અવાજ મળ્યો, તમારે બધા ઇન્દ્રિયો પણ જે જગ્યા ઉપર છે એ જગ્યા ઉપર જોઈએ, શ્વાસોશ્વાસ છે. એક મનુષ્યપણા માટે ઓછામાં ઓછી 40 થી 45 વસ્તુઓનું તમે એનકેશ કર્યું, તમારું પુણ્ય આપ્યું કે ચલો મને સારો કલર આપો, મને સારો અવાજ આપો, મને 5 ઇન્દ્રિય આપો, પછી મને શ્વાસોશ્વાસ આપો. એમ તમે તમારી 40 થી 50 વસ્તુઓ એનકેશ કરાવી પુણ્યથી, ત્યારે તમને આ બધી મળી. અને હવે આ મળેલામાં તમારે ગાથા નથી કરવી, અર્થ નથી ભણવું, પછી તમારે કઈ નથી કરવું ને જલસા કરવા છે. તો કુદરત કહેશે મેં તમને પંચેન્દ્રિયપણું આપ્યું હતું ત્યારે તમે શું કર્યું? તો જલસા કર્યા અને કર્મને વધારી નાખ્યા. તો નેક્સ્ટ ભાવમાં હું તમને શા માટે પંચેન્દ્રિયપણું આપું? હા, તમે પંચેન્દ્રિયપણું મેળવ્યું, એનો તમે ઉપયોગ કર્યો સારો, તો કર્મ સત્તા કહેશે કે ઠીક છે, તારા હજી થોડા કર્મ બાકી રહી ગયા છે, તો ફરીથી તને પંચેન્દ્રિયપણું આપું છું અને તું ફરીથી એમાં તારા બાકી રહેલા કર્મોને તોડી દે. દાખલા તરીકે નાના છોકરાઓ હોય એને અમે જે વિચાર કેવી રીતે સમજાવીએ કે જો તમે તમારી એક વસ્તુ તમારા મિત્રને 2 દિવસ આપો અને એનો યુઝ ન કરે અને ફરીથી બીજી વખત લઈ જાય ને ફરીથી યુઝ ન કરે, તો ત્રીજી વખત આવે તમારી પાસે માંગવા આવે તો તમે શું કહો? તને મેં 2 વખત તો આપી દી, હવે ત્યારે તો તે વાપરી નહીં, હવે તને શું કરવા આપું? તો એવી રીતે આ પંચેન્દ્રિયપણાનો શ્રાવક ભરપૂર ઉપયોગ કરી લે કે તમારી પાસે જે મળ્યું છે એનાથી તમને જોઈએ. હજી પણ આપણી પાસે સમય છે, લાખો કરોડો ભાવ આપણે એક દિવસમાં ઓછા કરી શકીએ. એની માટે ખાલી મનોમંથન જરૂરી છે, કોઈ વસ્તુ બોડીથી કરવાની જરૂર નથી. માત્ર ચિંતન, 12 ભાવના વગેરે 9 તત્વ કરશો ત્યારે આવશે કે કેવી રીતે સંવરમાં જવું, આવતા કર્મને કેવી રીતે અટકાવવું, અને નિર્જરા તત્વમાં કે કેવી રીતે બાંધેલા કર્મને તોડી નાખવું. તો એ ભણશો ત્યારે તમે લાખો કરોડો ભાવને એક દિવસમાં તોડી શકશો. તો પ્રભુનો આજે આભાર માનવાનો કે મને તે ઇન્દ્રિય આપી, મારું પુણ્યનો ઉદય થયો, કે તમારા બતાવેલા શાસ્ત્રો હું ભણી શક્યો. એટલે આંખો અને કાન એનો શું ઉપયોગ છે? આપણે ચૌરિન્દ્રિય ભણી રહ્યા છે ને એટલા માટે વાત કરું છું કે એમ ઇમેજિન કરો કે આંખો અને કાન ન મળ્યું હોત તમે શું ધર્મ કરત? શું સારું સુકૃત કરત, અથવા કરત તો તમને શું ખબર પડત કે તમને જે મન મળ્યું છે એ શું કરત? કારણ કે આ 13 ઇન્દ્રિય ને 14 ઇન્દ્રિય વાળા બિચારા 4 ઇન્દ્રિય મેળવીને કેટલો ધર્મ કરે છે, તમે વિચાર તો કરો કેટલો ધર્મ કરે છે 4 ઇન્દ્રિય મળે તો. પુણ્ય તો એમણે પણ એકેન્દ્રિય કરતા વધારે એનકેશ કરાવી નાખ્યું કે નહીં? તો પણ 0, ધર્મના હિસાબે 0.
તો આપણને પંચેન્દ્રિયપણું ન મળે ત્યાં સુધી તો કોઈ મતલબ નહીં. પંચેન્દ્રિયપણુંમાં પણ તમે નારકીમાં ઉત્પન્ન થાવ, તમે તિર્યંજમાં પંચેન્દ્રિયોમાં તિર્યંજ પણ છે એમાં ઉત્પન્ન થાવ, અથવા અનાર્ય દેશના મનુષ્યમાં ઉત્પન્ન થાવ તો પણ કઈ ફાયદો નથી. એટલે આપણે આ બધું શા માટે વાંચીએ છીએ? આમાં હવે એક સ્ટોરી પણ આવે છે, આપણે એ પણ લઈએ. અને કદાચ જો મીટિંગ બંધ થઈ જાય તો ચિંતા કરતા નહીં, આપણે 10 મિનિટ જે તમારા ઘડિયાળ જોઈ લેજો, જે મિનિટ ઉપર બંધ થાય ત્યારથી 10 મિનિટ રહીને ફરીથી બધા લોગિન કરજો. તો અહીંયા વાંચું છું ફરીથી કે આપણને આ મનુષ્ય ભાવ આવી સૂક્ષ્મ સમજણ આપનારું શાસન મળ્યું છે. તો આ ભાવમાં જાગી ભવ ભ્રમણને ભાંગવા પુરુષાર્થ આદરવો જોઈએ, જેથી ફરી આવી ગતિઓમાં ભમવું ન પડે. જીવોના પ્રકાર, ભેદ, પ્રભેદ, જીવોનું પરિભ્રમણ, આ બધાનો ઊંડાણથી વિચાર કરીએ તો આપણા જીવનમાં વૈરાગ્ય પણ આવે. ભવ નિર્વેદ, અહીંયા લખી લો, ભવનો કંટાળો. ભવ નિર્વેદ એટલે ભવો, ચારે ચાર ભવનો કંટાળો. આદિ ગુણોની પ્રાપ્તિ થાય. હમણાં આપણને કંટાળો જ નથી ભવનો, કે ઠીક છે મનુષ્ય મળશે કે દેવ મળશે, પણ આ ભવનો કંટાળો જેને જન્મે એ મોક્ષ માર્ગમાં આગળ વધી શકે કે નહીં. સાથીઓ કાઢતા, પ્રભુ મને ચારે ચાર ગતિ નથી જોઈતી. જીવદયા જેણા આદિમાં વૃદ્ધિ થાય, આત્મા ધર્મ અભિમુખ બને. જીવદયાના સાચા પરિણામ વગર જીવનમાં સાચી શાંતિ અસંભવિત છે. જેઓ પણ આત્મકલ્યાણને સાધી શક્યા છે એમણે જીવદયાને પ્રાણથી અધિક મહત્વ આપ્યું છે. હવે એક્ઝામ્પલ છે, આપણે જોઈએ. એક નગરીમાં બ્રાહ્મણ પુત્ર ભણવામાં ઘણો હોશિયાર છે, કાશી જઈને વિદ્યામાં પારગામી બને છે. આટલો વિદ્વાન પંડિત હોવા છતાં ત્યાં જેને અપયશ મળે છે, કોઈ કાર્યમાં યશ મળતું નથી, કંટાળી જાય છે, ત્રાસી ઉઠે છે. તો એક વખત એને જ્ઞાની મુનિ મહારાજ મળી ગયા, પ્રશ્ન પૂછે છે કે આટલો હું વિદ્વાન છું છતાં મને અપયશ કેમ મળે છે? તો જ્ઞાની ભગવંતે જવાબ આપ્યો કે હે વત્સ, પૂર્વ ભવમાં તે સંયમનો સ્વીકાર કર્યો હતો, પણ જીવ દયાના સુંદર પરિણામોને આત્મસાત ન કરવાથી તું શિથિલાચારી બન્યો, અને જેના પરિણામે આ ભવમાં તું વિદ્યા પામ્યો છે પણ અપયશ મળે છે. ફરી સંયમ લઈને રોમે રોમે જીવ દયાને તું વસાવી લે, તારું અપયશ મહાયશમાં ફેરવાઈ જશે. એટલે કે જીવ દયા જે વ્યક્તિ પાડે છે એને યશ નામ કર્મ મળે છે, એનો યશ ગવાય છે. તો જ્ઞાની ભગવંત ગુરુ ભગવંતની વાણી સાંભળી પોતાનો પૂર્વ ભાવ જાણી વૈરાગ્ય પામી આ બ્રાહ્મણ પુત્રે સંયમનો સ્વીકાર કર્યો. જૈણા અને જીવદયાને જીવન મંત્ર બનાવ્યો. સૂક્ષ્મમાં સૂક્ષ્મ જંતુના પણ જીવનનો વિચાર કરવા લાગ્યો. અદ્ભુત સંયમ પાલનથી ઇન્દ્ર મહારાજાએ દેવલોકમાં પણ પ્રશંસા કરી. માનવીની ઇન્દ્ર મુખે થતી પ્રશંસાથી ઈર્ષ્યા પામેલા એક દેવે મુનિરાજના જીવદયાના ભાવથી પડાવવા માટે, પતિત એટલે પડાવવા માટે કરવાની પ્રતિજ્ઞા લીધી અને ધરતી ઉપર આવે એની કસોટી લેવા. તો ધ્યાનસ્થ દશામાં ઉભેલા મુનિરાજ પાસે આ દેવ હાથીનું રૂપ લઈને આવ્યા. સૂંઢમાં પકડીને ગોળ ગોળ ફેરવી આકાશમાં ઉછાળ્યો. આકાશમાં ઉછળી રહેલા મુનિરાજ નીચે પડતા મારું શું થશે એનો વિચાર કરવાને બદલે, હવે જો અહીંયા ડિફરન્સ છે જૈન દર્શનનો ને બીજા દર્શનનો. એમણે શું વિચાર કર્યો? મારા શરીર નીચે પછડાતા કેટલાય નિર્દોષ જીવો કચડાઈ જશે એવી વિચારણાથી આંખો ભીની થઈ ગઈ, પોતાની વેદના ભૂલી ગયા. અવધિ જ્ઞાનથી મુનિરાજની આવી અલૌકિક જીવ દયા વિચારણા જાણી દેવ મુનિરાજના ચરણોમાં નમી અને માફી માંગે છે, ક્ષમાની યાચના કરે છે. જીવ દયાના પરિણામની ઘણી ઘણી અનુમોદના કરી અને સ્વસ્થાને જાય છે અને મુનિરાજ આત્મકલ્યાણને સાધે છે. જીવ વિચારના અભ્યાસ દ્વારા આવા પરિણામ આપણા હૃદયમાં પ્રગટે. જીવ વિરાધનાથી આત્મામાં ભય ધ્રુજારી નિર્માણ થાય, સર્વ જીવોના સુખની સુંદર ભાવના વૃદ્ધિગત થાય. પ્રાણના ભોગે પ્રાણીને બચાવવાની, જીવના ભોગે જીવોને અભયદાન આપવાની અણમોલ વિચારણા આપણા રોમરોમાં વ્યાપી જાય. એ જ જીવ વિચાર ભણવાનું અને જાણ્યાનું સાચું ફળ છે. આ બે ઇન્દ્રિયથી માંડી ચૌરેન્દ્રિય સુધીના તમામ જીવો વિકલેન્દ્રિય કહેવાય છે. હવે અહીંયા અંડરલાઈન કરજો. વિકલ એટલે શું? તો વિકલ એટલે ઓછી, એટલે જેને ઇન્દ્રિય ઓછી મળી છે. અને બીજો શબ્દ છે નબળી. ઓછી પણ છે અને નબળી પણ છે. આપણા જેવું નાક નથી એમ, આપણા જેવું મોઢું નથી એમ, આપણા જેવી આંખો નથી એમની, નબળી એટલે લો ક્વોલિટી, લો
તો એમનું વિકલેન્દ્રિય એટલા માટે કહેવાય છે. એથી એકાદ પણ ઇન્દ્રિય ઓછી જે જીવને હોય એ બધા જીવોને વિકલેન્દ્રિય કહેવાય છે. અને પાછળ પેજ કરશું તો વિકલેન્દ્રિયના 6 ભેદ છે જે આપણે હમણાં જોયા. તો 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય અને બધામાં તમારે પર્યાપ્તા અને અપર્યાપ્તા એવી રીતે બોલવાનું છે. હું તમને એમ સવાલ પૂછું ખાલી 2 ઇન્દ્રિયના કેટલા ભેદ? તમારે 2 કહેવાય. પર્યાપ્તા 2 ઇન્દ્રિય, અપર્યાપ્તા 3 ઇન્દ્રિયના કેટલા ભેદ? તો 2. પણ હું તમને એમ પૂછું વિકલેન્દ્રિયના કેટલા ભેદ? તો તમારે એમાં 2 ઇન્દ્રિય પણ લેવાની, 3 ઇન્દ્રિય પણ લેવાની અને 4 ઇન્દ્રિય લેવાની. તો 2, 3 અને 4 એ ત્રણેય માટે એક નવો શબ્દ છે વિકલેન્દ્રિય. તો વિકલેન્દ્રિયમાં એકેન્દ્રિય પણ નહીં પકડવાના, પંચેન્દ્રિય પણ નહીં પકડવાના અને ટોટલ પૂછે તો 6 પર્યાપ્તા, અપર્યાપ્તા. લાસ્ટ પેરેગ્રાફ વાંચીશું. જ્યારે દુનિયામાં હિંસાનું તાંડવ નૃત્ય ચાલે છે, ઈંડાને શાકાહારી જણાવીને પ્રચાર કરી એને ખવડાવવા યુવાનોને લલચાવી રહ્યા છે. માંસાહારી હોટલો દિવસે દિવસે વધી રહી છે. આવા સમયે જે વિચારનું જ્ઞાન અતિ આવશ્યક છે. એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિયની વિચારણા કરી હવે આપણે પંચેન્દ્રિય જીવોનો વિચાર કરવાનો છે. પંચેન્દ્રિય જીવોમાં 4 ગતિના જીવો સમાવેશ થાય છે. તો સૌથી પહેલા આપણે નેક્સ્ટ મીટિંગમાં નારકીના જીવો જોઈશું અને નેક્સ્ટ થર્સડે આપણે તિર્યંચના જીવો જોઈશું. મનુષ્ય ગતિ વગેરે દેવગતિ એના પછી આવશે. તો આ રીતે આ 4 ગતિના જીવોમાં આજે જેઓ સતત દુઃખમાં રીબાઈ અને પીડાઈ રહ્યા છે, ક્રૂર અને હિંસક પરિણામોના કારણે દુર્ગતિને પામ્યા છે, એવા નરકના જીવોનો વિચાર કરીશું. અહીંયા આપણું વિકલેન્દ્રિય પૂરું થાય છે અને હવે આપણું પંચેન્દ્રિય શરૂ થશે. પંચેન્દ્રિયમાં પણ સૌથી પહેલા 5 ઇન્દ્રિય જેની પાસે છે અને દુખી છે એવા નારકીના જીવોનું વર્ણન આપણે 10 મિનિટ પછી જોઈશું. અહીંયા સુધી કોઈને ડિફિકલ્ટી હોય તો તમે પૂછી શકો છો. આપણે પહેલા એકેન્દ્રિય જોયા જેમાં બધા સ્થાવર હતા, પૃથ્વી કાય તેવું કહેવાય વનસ્પતિ. હવે આપણે ત્રસ્કાય જોયું 2, 3 અને 4. એમાં એમના નામો જોયા અને આપણે કથા પણ જોઈ. એવા કથાઓ આપણા શાસ્ત્રમાં ઘણી બધી છે. એક મેં તમને કીધી હતી પારલામાં એક મુનિ ભગવાન તો હોળી પાસ કરે છે, એમને તીર મારે છે કોઈ અને એમને એમ થાય છે કે હું મારું એક બિંદુ લોહીનું પાણીમાં પડશે તો એ પાણીના જીવોને મારા લોહીના બિંદુથી કેટલી ઘરમાસ લાગશે. તો એ પોતાનો વિચાર નથી કરતા કે હું મરી રહ્યો છું, પણ એ પાણીના જીવોનો વિચાર કરે છે. એવી રીતે અયમુત્તા મુનિ પાત્રામાં એમને ગુરુ ભગવંતોએ કહ્યું કે નહીં, પાણીના જીવોમાં આપણું પાત્રું પડે નહીં. પછી એવું તમને ઘણા બધા એક્ઝામ્પલ્સ આપણા શાસ્ત્રોમાં આવે છે કે એક એક્ઝામ્પલ પોતાનો વિચાર નથી કરતા. કડવી તુંબડીનું શાક ખાય છે જે, તો એ પણ પોતાનો વિચાર નથી કરતા કે ઘણી કીડીઓ મરી જશે આ ઝેરી શાક ખાઈને. તો એવો વિચાર આપણે લાવવાના છે. આપણે કરી શકીએ કે નહીં કરી શકીએ, પણ વિચાર કરવામાં આપણને ક્યાં વાંધો છે? આનું એટલે જ નામ છે જીવ વિચાર. જીવોનો વિચાર કર. પંખો ચાલુ કરો, બીજા જીવોનો વિચાર કરો, એસી કરો, ગાડીમાં બેસો, ખાલી કે મારા જેવો આત્મા એ બધામાં છે અને મને દુઃખ થઈ રહ્યું છે કે મને શાતા આપવા હું એમને પીડા આપી રહ્યો છું. બસ આટલું સંવેદન 1 મિનિટથી તમે સ્ટાર્ટ કરો. હું એમ નથી કહેતી પંખા વગર બેસો, લાઈટ વગર, પણ જ્યારે પણ યુઝ કરો તો મિનિમમ જોઈએ ત્યાં જ થોડો ઉપયોગ મૂકો કે બીજા રૂમમાં જરૂર છે કે નથી. અમારે સાચી